સુરતમાં ધાર્મિક તહેવારો અને ભક્તો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે તે લોક જાગૃતતા અને જનજાગૃતતા કાર્યક્રમો પણ તહેવારો સમયે થતા હોય છે। તે દશા માતાની મૂર્તિની સ્થાપના છેલ્લા 27 વર્ષથી અલગ અલગ થીમ પર રજૂ કરનાર ખટોદરાના પંચદેવી માતાના મંદિરના ભુવાએ આ વખતે ઓપરેશન સિંદૂર થીમ પર માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી છે અને ભક્તો પણ દર્શન માટે આવી રહ્યા છે। સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા 27 વર્ષથી માં દશામાની સ્થાપના કરવામાં આવી છે। દર વર્ષે અલગ અલગ થીમ સાથે માં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા ગામમાં આતંકી હુમલાના 27 જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું। તેમાં ભારતની 2 દીકરીઓએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને મિસાઇલથી નષ્ટ કરી 27 લોકોને ન્યાય આપ્યો હતો। તેનાથી પ્રભાવિત થઈ આ વર્ષે પંચદેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈએ ઓપરેશન સિંદૂર થીમ પર માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી છે। ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી હજારો ભક્તો માં દર્શન માટે આવી રહ્યા છે। મારું નામ લક્ષ્મી મરાઠે છે। આ મંદિર પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે। અમે અહીંયાના સેવક છીએ। અમે ઘણા વર્ષોથી 8 થી 10 વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે। પંચદેવી માતાનું ઘણું સત છે। માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે। આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ। 27 વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ। જો કે માતા ઘણા લોકોને પરચા આપે છે। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે। અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈ આઘાત લોકોની સાથે થયો, જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા, એવું માતાજી એમના આત્માને શાંતિ આપે અને હવે એવું બીજી વાર નહીં થાય, આ લોકો માટે એક સંદેશ છે। સુરતના ખટોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે આ વખતે ઓપરેશન સિંદૂર થીમ પર માં દશામાની મૂર્તિની સ્થાપના કરાઈ છે, જેથી માતાના દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે।